છો મિત્રો, આજનો બ્લોગ અમારો અહીંયાથી શરૂ થાય છે। તો અમે આજે જઈએ છીએ નાહવા માટે કે અમારા તોરણવાડા ગામથી 2 કિલોમીટર દૂર બારતાળા ગામ છે। તો ત્યાં એક મસ્ત નાનું અમથું ઝરણું છે, તો ત્યાં નાહવાનું ખૂબ જ સારું છે ત્યાં। તો અમે બધા મિત્ર બધા ત્યાં જઈએ છીએ નાહવા માટે, અને એને લોકો બધા મિની સાપુતારા બી કહે છે। તો હવે અમે ત્યાં જઈએ છીએ, તો તમને અમે ત્યાં જઈને બતાવીએ છીએ કે મિની સાપુતારા કેવું છે અને કેવું દેખાય છે। અને મસ્ત લોકેશન છે ત્યાં ડુંગરમાં, અને નાનું અમથું ઝરણું છે, એટલે જોવાની બી ખૂબ જ મજા આવશે અને નાહવાની બી ખૂબ જ મજા આવશે। તો હવે અમે જઈએ છીએ, અહીંયાથી નીકળીએ છીએ, તો તમને બતાવું છું ત્યાં જઈને। તો વિડીયોમાં તમે રહેજો, અમે તમને આગળ જઈને બતાવીએ છીએ, રસ્તો બી બતાવીએ છીએ ત્યાં જવા માટે, અને ખૂબ જ સારી જગ્યા છે। તો મળીએ આપણે આગળ। तुमने कसा आजूला आजूला लिहिलो स्कूटी खलास का જોઈ શકો છો, અહીંયા અમે ગાડી બધી પાર્ક કરી દીધી છે। તો હવે અમે જઈએ છીએ, ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા। તો અમે જે જવાના હતા તે જવાનું કેન્સલ થઈ ગયું છે। તો જે અમે આવ્યા છીએ ગરુડ ગુફા પાછી નાહવા માટે। તો અમે હવે જઈએ છીએ નીચે, અને અહીંયાથી જવા માટેનો રસ્તો ખૂબ જ ખરાબ છે। અમે ધીરે ધીરે જઈએ છીએ નીચે। આ જોઈ શકો છો, આવી જગ્યાએથી આપણે જવું પડે છે અહીંયા નાહવા માટે, અને બાઇક ત્યાં સુધી લઈ જવા માટે ખૂબ તકલીફ પડે છે, એટલે અમે ઉપર ગાડી મૂકી દીધી છે, એટલે અમે ચાલતા ચાલતા જઈએ છીએ ત્યાં સુધી। હવે અમે નીચે જઈને તમને મળશું, ત્યાં જઈને તમને બતાવું છું। મસ્ત લોકેશન છે ત્યાં, અને નાહવાની ખૂબ જ સરસ જગ્યા છે। આપણે મળીએ હવે ત્યાં જઈને। ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છે ગરુડ ગુફા પાસે। તો તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો, અહીંયાથી નદી જાય છે પાણી, અને ત્યાંથી મસ્ત ધોધ પડે છે। તો તમને બતાવું છું, આ જોઈ શકો છો તમે, આગળથી પાણી આવે છે અહીંયાથી, અને આમથી પાણી જાય છે। અહીંયાથી બી લોકેશન તમે ચારે બાજુથી જોઈ શકો છો, પૂરું જંગલ છે। આ જોઈ શકો છો। તો હવે આપણે ત્યાં જઈએ નજીક, અને નજીક જઈને તમને બતાવું છું। મસ્ત પાણી છે અહીંયા, આખું ચોખ્ખું પાણી છે, નાહવા માટે બી ખૂબ જ સરસ પાણી છે અહીંયા, અને ઘણા લોકો અહીંયા આવે છે નાહવા માટે। આ જુઓ, બધા નાહવા પડેલા જ છે, જોઈ શકો છો તમે। આ જુઓ, ઘણા બધા લોકો નાહાય છે અહીંયા। આ રીતના પાણી જાય છે અહીંયાથી આખું નીચે સુધી।
ઘરે જઈએ છીએ કેમ કે અમે અહીંયા ફરી લીધું છે બધું અને જોઈ લીધું છે. અને આ રહી નદી, અમે તમને પછી બતાવી દઈએ. હવે અમે ઘરે જઈએ છીએ કેમ કે ભૂખ તો લાગી છે ખૂબ બધી, કેમ કે નાહવા પડેલા હતા અમે એટલે ખૂબ ભૂખ લાગી છે. હવે ઘરે જઈને નાસ્તો વાસ્તો કરીશું. અને મારો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં કાલે. કાલે બીજી જગ્યાએ અમે ફરવા જઈશું તો તમને બતાવીશું. તો પ્લીઝ લાઇક કરીને શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો વિડીયો કેવું લાગ્યું અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક